રોજિંદા જીવનમાં આપણે નાના મોટા અલગ અલગ પ્રકારના અવાજ સાંભળતા હોઈએ છીએ, પણ જે બાળકને કોક્લિયર ઇમ્પ્લાન્ટનું ઓપરેશન કરાવેલું હોય છે એ બાળકોને એ અવાજનો તફાવત કઈ રીતે સમજાવવો એ વિડીયોમાં આપણે જોઈશું, અને એ એક્ટિવિટી કઈ કરાવવાની એ આપણે આ વિડીયોમાં જોઈશું. તો આ વિડીયોમાં આપણે લાંબા અને ટૂંકા અવાજનો તફાવત સમજાવીશું, અને એની સાથે કયો અવાજ સંકળાયેલો છે, જેમ કે આ લાંબો આ અને આ ટૂંકો આ. એવી જ રીતે એના કરતી અલગ પડે છે ઈ લાંબુ ઈ અને ઈ ટૂંકું ઈ. ચલો દિયા લઈ લો, સાંભળો. આ વેરી ગુડ. આ યસ. નો રોંગ છે. ચલો અહીંયા જો મારી સામે, અહીંયા જો દિયા. યસ. ચલો સાંભળો. ક્યાં આવશે? વેરી ગુડ. વેરી ગુડ. ફરીથી સાંભળો. હા, વેરી ગુડ. ક્યાં આવશે? ક્યાં આવશે? યસ, વેરી ગુડ. તો આ વિડીયોમાં આપણે જોયું કે લાંબો અવાજ અને ટૂંકો અવાજનો તફાવત કેવી રીતે કરાવો, પણ જ્યારે વચ્ચે બાળક એ અવાજને ઓળખી ના શકે તો એવી પરિસ્થિતિમાં આપણે એને એકવાર પાછળથી અવાજ આપવાનો, અને પછી એકવાર આગળથી સમજાવી દેવાનું, અને પછી ફરીથી પાછળથી અવાજ આપવાનો.